વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોની હડતાલ સમેટાઈ છે। જુનિયર અને રેસિડેન્ટ તબીબોની હડતાલ સમેટાઈ છે। સિક્યુરિટી લાઇટ અને સીસીટીવી માંગ પૂર્ણ થતા હડતાલ હવે સમેટાઈ છે। હોસ્પિટલ કેમ્પસમાં તાત્કાલિક 60 બાઉન્સર ગોઠવાયા અને કાયમ માટે સુરક્ષામાં વધારો કરવાની માંગ છે। લાઇટ સીસીટીવી માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ રીતે હડતાલ રહેશે। હોસ્પિટલ કેમ્પસમાં આ તમામ પ્રકારની સુવિધા અને સુરક્ષામાં વધારો કરવાની માંગ છે। સયાજી હોસ્પિટલના તબીબો હડતાલ પર છે। હડતાલ હાલ સમેટાઈ ગઈ છે। ડોક્ટર એસોસિએશન એક દિવસની પ્રતિક હડતાલ પર ગયેલું, જેમાં એ લોકોએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખેલી અને નોન ઇમરજન્સી સેવાઓમાં હડતાલ પાડેલી। સમજાવટના અંતે ગઈકાલે સાંજે આ હડતાલનો અંત આવેલો હતો। માનનીય સરકારશ્રી દ્વારા દર્દીઓ અને દર્દીઓની સારવારમાં કોઈ વિલંબ ન પડે, ડૉક્ટર મુક્તપણે સારવાર કરી શકે તે માટે તાત્કાલિક 60 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સની ભરવાની મંજૂરી આપી દીધેલ છે અને તે પૈકી આજ રોજ 45 ગાર્ડ હાલમાં હાજર થઈ ગયા છે અને બીજા સાંજ સુધીમાં બીજા 15 ગાર્ડ પણ આવી જશે। હાલમાં અત્યારે પેશન્ટ ફ્લો લગભગ ઓછો દેખાઈ રહ્યો છે અને પ્રાથમિક તબક્કે આ વ્યવસ્થા જે અત્યારે કારગર છે, પણ આ વ્યવસ્થા સમય, સંજોગ અને પરિસ્થિતિને પારખીને જ આ કેટલી સક્ષમ છે, કેટલી ઇફેક્ટિવ છે, એ સમય, સંજોગ અને પરિસ્થિતિને પારખીને જ અમે આના પર વધારે કહી શકીએ। દર્દીઓના પેશન્ટો ભાવનાત્મક રીતે પણ ઉઘરાયેલ થયેલા હોય છે અને ઘણી વખત પાસ્ટ ઇન્સિડન્ટ આ કેમ્પસમાં એવા બનેલા હોય છે કે 200, 250 લોકોના ટોળા અંદર આવીને મારપીટ કરેલ, અહીંની બાર મર્ડર થઈ ગયેલ। તો ઇટ ઇઝ વેરી સેન્સિટિવ પ્લેસ ઓફ ધીસ બરોડા મેડિકલ ઇન ધીસ બરોડા સિટી, સો ઇટ ઇઝ બેટર ટુ હેવ બાઉન્સર ઇન ધીસ વેરી સેન્સિટિવ એરિયાઝ। આ સિક્યુરિટીમાં જે વધારો કરવામાં આવ્યો છે એનાથી અમને સારું પણ ફીલ થાય છે અને અમને મતલબ કામમાં જે તકલીફો થતી હતી પેશન્ટના, મતલબ અમારું કામ ચાલતું હોય છે અને પેશન્ટનો જે તબીબી જે રીતે ઝઘડા થાય છે તો એ થોડા ઓછા થયા છે અને સેફટી ફીલ તો થઈ રહી છે। અમે લોકો અહીંયા 24/7 કામ કરતા હોઈએ છીએ અને મહિલા કર્મચારીઓ અહીંયા વધારે છે, તો એના કારણે આજે બાઉન્સર મૂક્યા છે તો એ મારા માટે સારું છે। ડૉક્ટર ઉપર થયેલા હિચકારી હુમલા બાદ કહી શકાય કે તમામ તબીબો દ્વારા શહેરની સયાજી હોસ્પિટલમાં હડતાલ પાડવામાં આવી હતી। મુખ્યત્વે વાત કરીએ તો તેઓની જે 3 માંગણીઓ હતી તે માંગણીઓને લઈને આ હડતાલ જે છે તે કરવામાં આવી હતી, જેને લઈને અત્યારે ગાંધીનગરથી સરકાર દ્વારા નિમણૂક કરાયેલા જે તમામ બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ છે તે તૈનાત કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે ડૉક્ટરના હુમલા પછી સયાજી હોસ્પિટલમાં 45 બાઉન્સરો જે છે તે ખડકી દેવામાં આવ્યા છે। મુખ્યત્વે વાત કરીએ તો જ્યારે આ હુમલો થયો હતો અને હુમલાના પગલે કહી શકાય કે ગાંધીનગર આરોગ્ય ડિપાર્ટમેન્ટ અધિકારી, કલેક્ટર, જોઈન્ટ સીપી સહિતના જે અધિકારીઓ જે છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ જે છે તે સાથે તમામ તબીબો દ્વારા હડતાલ જે છે તે કરવામાં આવી હતી। હાલમાં જોઈ રહ્યા છો કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સયાજી હોસ્પિટલમાં આરોગ્ય સેવા ખોરવાય નહીં અને પ્રોફેસરો પણ સારવારની કામગીરીમાં જોડાય અને તે સાથે સાથે જ વાત કરીએ તો કોઈપણ પ્રકારે આ પ્રકારના જે હુમલા અને હિચકારી જે ઘટનાઓ જે છે તે ન બને તે માટેના પ્રયાસો માટે અત્યારે કહી શકાય કે 45 જેટલા સયાજી હોસ્પિટલમાં બાઉન્સરો જે છે તે મૂકવામાં આવે છે। 3 શિફ્ટમાં ઓપીડી, સર્જિકલ, રૂકમણી ચેનાની પ્રસૂતિ ગૃહ, પીએમ ગૃહ, ઇમરજન્સી વિભાગ, MIICU સહિત જે તમામ વિભાગ જે છે તે વિભાગમાં આ તમામ સિક્યુરિટી બાઉન્સરો જે છે તેઓ તૈનાત કરવામાં આવે છે। તેઓ દ્વારા કહી શકાય કે સુરક્ષાના પગલે આ તમામ સુરક્ષાને લઈને કહી શકાય કે બાઉન્સરો જે છે તે પોતાની ડ્યુટી નિભાવશે। મહત્વની વાત છે, હિચકારી હુમલા બાદ તબીબો દ્વારા હડતાલ કરવામાં આવી હતી, જેની માંગના રૂપે અત્યારે તમામ બાઉન્સરો જે છે તે અત્યારે સયાજી હોસ્પિટલમાં ખડકી દઈ અને સુરક્ષાના પગલે અત્યારે સુરક્ષા આપવામાં આવી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।